તો પીએમજેવાય કાર્ડ બનાવવાના મામલે આરોપીઓના મોટા ઘટસ્ફોટ સામે આવ્યા છે। આરોપી સરકારી એપની ખામીનો ફાયદો ઉઠાવતા હતા અને આ ઓનલાઈન અને ઓફલાઈન ખામીનો લાભ લઈ કાર્ડ બનાવવામાં આવતું હતું। જે લોકો પાત્રતા ન ધરાવતા હોય તેવા લોકોની પણ ખોટી એન્ટ્રી કરવામાં આવતી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે। જિગ્નેશ, જે લોકો પાત્રતા નથી ધરાવતા તેવા લોકોના પણ પીએમજેવાય કાર્ડ બનાવવામાં આવ્યા છે, કોઈ એપનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો, શું વિગત? વાત કરવામાં આવે ઝંખના તો જે આખા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે જે ખુલાસો કર્યો હતો કે પીએમજેવાય યોજના છે તેના સિસ્ટમની અંદર જે ખામી રહેલી છે, એટલે કે કાર્ડ બનાવવાની શરૂઆત કરવાથી માંડી તેના એપ્રુવલ સુધીની જે આખી સિસ્ટમ છે તેમાં બે જગ્યાએ ખામી રહેલી છે, એક ઓનલાઈન અને એક ઓફલાઈન બંને સિસ્ટમ છે। તેમાં ખામીનો લાભ લઈ અને આરોપીઓ અલગ અલગ જે લિંક છે તેનો ઉપયોગ કરી અને બનાવટી કાર્ડ બનાવતા હતા। પીએમજેવાયના કાર્ડ બનાવવા માટે 2000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવતો હતો અને સાથે જ અન્ય લોકોના રાશન કાર્ડનો જે ડેટા હોય છે તેના અંદર કોઈ પણ વ્યક્તિનું ખોટું નામ જાહેર કરી અથવા તો તેના ભળતું નામ જાહેર કરી અને પીએમજેવાયના કાર્ડ બનાવવામાં આવતા હતા। ક્રાઇમ બ્રાન્ચે જે કાર્યવાહી કરી તેના અંદર માત્ર ખ્યાતિ હોસ્પિટલનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખ્યાતિ હોસ્પિટલમાં રહેલા એક કર્મચારીએ આ આખું કૌભાંડ કર્યું, પરંતુ આ આખા કેસમાં મોહમ્મદ અશફાક નામનો જે આરોપી પકડાયો છે તે વટવા વિસ્તારમાં આવેલી કાશીબા જનરલ હોસ્પિટલ કે જે અર્બન હેલ્થ સેન્ટર છે, કોર્પોરેશન અંતર્ગત કામ કરતું ત્યાંનો કર્મચારીઓ છે અને તેને ખોટી રીતે આ કાર્ડ બનાવ્યા છે અને 120 કરતા વધુ કાર્ડ અશફાકે બનાવ્યા હોવાનું સામે આવ્યું। પરંતુ આ અશફાક જે કોર્પોરેશન ની ટીમ સાથે જોડાયેલો છે તે કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે સત્તાધીશોના નામ આ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, માટે ક્યાંક તો સરકારી તંત્રને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। તો બીજી તરફ માત્ર જે કાર્યવાહી થઈ છે તે નાના કર્મચારીઓ સુધી સીમિત રહે તેવી જરૂરિયાત એવી જોવા મળી રહી છે। જી, આભાર જિગ્નેશ સમગ્ર માહિતી।